નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજમાં વિજયાદશમીને અનુલક્ષીને તથા આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા હોય પથ સંચાલન સાથે જાહેર કાર્યક્રમ યોજાયો. ભુજમાં વ્યાયામશાળા મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત સદગુરુ ભગવતજીવન સ્વામી તેમજ મુખ્ય વક્તા તરીકે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ મનીષભાઈ બેચરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિનું જતન, રાષ્ટ્રહિત સંઘ માટે સર્વોપરી હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચાલન યોજાયું હતું. મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી 1 કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ, યોગ, દંડના પ્રયોગ, સમતા, નિયુદ્ધ, કરાટે વગેરેનું નિદર્શન થયું હતું. અતિથિ વિશેષ ભગવતજીવન સ્વામીનું પ્રાસંગિક ઉદ્બોધન તથા મુખ્ય વક્તા મનીષભાઈ બેચરાનું બૌદ્ધિક યોજાયું હતું. ભગવતજીવન સ્વામીએ વિજયાદશમીની શુભકામના આપતા કહ્યું કે સંઘના સ્વયંસેવકો ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુત્વને જાળવી રાખવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે સમગ્ર સમાજે આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે, તેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. કાર્યક્રમના મુખ્ય વક્તા મનીષભાઈ બેચરાએ તેમના ઉદ્બોધનમાં હિન્દુ ધર્મમાં વિજયાદશમી ઉત્સવના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે એક રાષ્ટ્ર ઉત્થાન માટે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજ નગરનો વિજયાદશમીનો ઉત્સવ આજે ઉજવવામાં આવે છે. નગરના 351 સ્વયંસેવકો ગણવેશધારી આ ઉત્સવમાં જોડાયા છે. પ્રાત્યક્ષિક અને પથ સંચલન પણ આજના આ કાર્યક્રમમાં આયોજન છે.
આ દશેરાની ખાસ વિશેષતા એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને 100 વર્ષ થયા, એટલે શતાબ્દી વર્ષનો પ્રારંભ આ દશેરાથી આખા વર્ષ દરમિયાન રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સંગઠનનું અવિરત કાર્ય અનેક બાધાઓ વચ્ચે કરતો આવ્યો છે. તો 100 વર્ષની આ ત્યાગ અને તપસ્યા પછીની આજની પરિસ્થિતિમાં હવે સમાજ પરિવર્તન આવે એવા પંચ પરિવર્તનના બિંદુઓથી આ શતાબ્દી વર્ષે સમાજ પરિવર્તનના કાર્યનો પ્રારંભ થાય છે. એ 5 બિંદુઓમાં છે સમરસતા, પર્યાવરણ, પરિવાર પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ એટલે સ્વદેશી. આ 5 બિંદુઓ સમાજ પરિવર્તનના છે. આજના આ કાર્યક્રમમાં શારીરિક એટલે પ્રાત્યક્ષિક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દૈનિક શાખામાં જે શારીરિક કાર્યક્રમો હોય છે એ પૈકીના એ શારીરિક કાર્યક્રમો સમતા છે, દંડનો પ્રયોગ છે, એ પ્રકારના શારીરિક પણ છે. એ જ રીતે બૌદ્ધિક જે હોય છે ગીત, અમૃત વચન એ પણ રહેશે આ પ્રમાણેના, અને મુખ્ય વક્તાઓનો બૌદ્ધિક પણ રહેશે, બૌદ્ધિક સંદેશ. તેમના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે 1940 સુધી સંઘ ભારતના દરેક પ્રાંત સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદના સરસંઘ ચાલક ગુરુજીના સમયમાં સંઘનો વ્યાપ્ત વધીને દેશના દરેક જિલ્લા સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી, મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ, ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ, ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંઘની સ્થાપન કરીને વર્તમાન સમય સુધીની 100 વર્ષની સંઘ દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કાર્યોની પણ માહિતી અપાઈ હતી. આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા 5 પરિવર્તનના વિષયોમાં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સહભાગી થવા ભુજ નગરમાંથી સાધુ સંતો, સામાજિક આગેવાનો, ભાઈઓ બહેનો, વિવિધ સમાજના પ્રમુખો અને શહેરના અગ્રણી ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ડૉક્ટરો, વકીલો તથા ચેમ્બર ઓફ કોમર્સ ભુજના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા. જી, મનીષ બેચરા છું. રાજકોટથી અહીંયા શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં વિષય લેવાનું મારા ભાગે દાયિત્વ છે, એટલા માટે આવ્યો છું. આજના મુખ્ય વિષયમાં જે પ્રકારે વાત થઈ એ પ્રકારે સંઘ શતાબ્દી વર્ષ એટલે એની કોઈ ઉજવણી નથી થવાની, પરંતુ સમાજ પરિવર્તનનું જે કામ છે એ વધારે ગતિથી આગળ વધે, સંઘ વિચાર એટલે કે સમાજ અને રાષ્ટ્ર વિચાર એ વધારે ઝડપથી એ સમાજમાં સ્વીકૃત બને, એના માટે આ શતાબ્દી વર્ષમાં અલગ અલગ કાર્યક્રમો થવાના છે. બાકીના જે કાર્યક્રમો થવાના છે એમાં હવે આનાથી પણ નાના એકમમાં હિન્દુ સમાજ ભેગો મળી અને 10,000ની જનસંખ્યામાં એક હિન્દુ સંમેલન કરશે, તો આખા દેશમાં આવા લાખો હિન્દુ સંમેલનો થવાના છે અને જે સમાજ દ્વારા થવાના છે એમાં સંઘ સહભાગી બનશે. 1925માં જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે ઉપહાસથી પરમ પૂજનીય ડૉક્ટર સાહેબે એ કામની શરૂઆત કરી હતી. જ્યારે આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ કે સંઘ છે એ સમાજમાં સ્વીકૃત બન્યો છે. સંઘ જે કહે એ પ્રકારે સમાજની સર્જન શક્તિ એ કામ કરવા માટે તૈયાર છે. આટલો ફરક છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે.
ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 11 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.